જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હાવ આર યુ ઓલ? બધા મજામાં છો ને? ઓનલાઈન લેક્ચર ફાવી ગયા? ન ફાવે તો અત્યારે આપણે બીજું કોઈ કોશિશ કરી શકતા નથી. આ રીતે જ આપણે તમે નહીં આવો ત્યાં સુધી ભણવાનું જ રહેશે. તો હિંમત કરીને આ રીતે ભણવાનું ચાલુ રાખજો. ખાસ કરીને લેક્ચર જ્યારે જુઓ ત્યારે ટેક્સ્ટબુક પણ સામે રાખો. તમારા બધા પાસે ટેક્સ્ટબુક આવી ગયેલી હશે. એક નોટ અને પેન પણ સાથે રાખવી. ઘણીવાર એવું પણ બને કે અમે બોલીએ અને બોર્ડ ઉપર ન લખાણું હોય, તમને કંઈક વિશેષ સાંભળવા મળ્યું હોય તો તરત જ નોટ કરવાની ટેવ રાખો. બરાબર છે? ઓકે. તો આપણે હવે ચેપ્ટર નંબર 2 જે ઓલરેડી આપણું શરૂ છે, બરાબર છે, માપન અને એકમ, એને જ આપણે આગળ વધારીએ. તો એ ચેપ્ટરનો આજનો મુદ્દો છે એ છે લંબાઈનું માપન. લંબાઈનું માપન એટલે આપણે જોયું એસઆઈ પદ્ધતિમાં સૌ પ્રથમ મૂળભૂત ભૌતિક રાશિ લંબાઈ હતી, જેનો એસઆઈ એકમ મીટર છે. તો એસઆઈ એકમ મીટર છે. આમ વ્યવહારમાં આપણે સેન્ટીમીટરમાં પણ માપીએ, મિલીમીટરમાં માપીએ, કિલોમીટરમાં માપીએ, પ્રકાશ વર્ષ, બરાબર, લાઇટ યર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. તો આવા ઘણા બધા એસ્ટ્રોનોમિકલ યુનિટ, ઘણા બધા યુનિટ છે એની આપણે આગળ ચર્ચા કરતા રહીશું. તો આ લંબાઈનું માપન કઈ રીતે થાય? તો લંબાઈ માપનમાં બે પ્રકારની પદ્ધતિ હોય, પ્રત્યક્ષ પદ્ધતિ અને પરોક્ષ પદ્ધતિ. પ્રત્યક્ષ પદ્ધતિ એટલે શું? કે દાખલા તરીકે મીટર પટ્ટી, જે સ્કેલ માપ, કે જેના દ્વારા આપણે સીધું જ વસ્તુ ઉપર મીટર પટ્ટી મૂકીએ અને માપી શકીએ. અને પરોક્ષ પદ્ધતિ એટલે શું? કે જેમાં આપણે કોઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ. દાખલા તરીકે મારા અહીંથી ચંદ્રનું અંતર માપવું, તેમાં મીટર પટ્ટી કામ ન લાગે. એમ ન કહેવાય કોઈ એક જણ કાલે પૃથ્વી ઉપર એક છેડો પકડ, હું જાઉં છું ચંદ્ર ઉપર, ત્યાં જઈને તને કહીશ કેટલું મૂલ્ય છે. શક્ય જ નથી. તો એવા સમયે આપણે પરોક્ષ રીતનો ઉપયોગ કરીએ. તો પહેલાં પ્રત્યક્ષ રીતનું સામાન્ય રીતે લેબોરેટરીમાં યુઝ કરતી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની આપણે નોંધ કરીએ. તો પહેલાં એક મુદ્દો નોંધીએ કે લંબાઈનું માપન કરવા પ્રત્યક્ષ તથા પરોક્ષ રીત નો ઉપયોગ થાય છે. પ્રત્યક્ષ રીતમાં તો કઈનો ઉપયોગ કરે? પહેલાં કે મીટર પટ્ટી, જેના દ્વારા 10⁻³ મીટરથી 10⁻² મીટર સુધી માપી શકાય. જો કે 10⁻² એટલે સમજો કે તમે મીટર પટ્ટી મૂકો ને પાછી એને આગળ વધારે એમ તો કિલોમીટર સુધી, મીટર પટ્ટી દ્વારા કિલોમીટર સુધી કે અમુક કિલોમીટર સુધી અંતર માપી શકાય. એટલે આ મહત્તમ મર્યાદા બહુ અગત્યની નથી, પણ લઘુત્તમ માપ કે ભાઈ મીટર પટ્ટીથી 10⁻³ મીટર, જેને આપણે 1 મિલીમીટર કહીએ છીએ, એનાથી નાનું ચોક્કસ રીતે માપી શકાતું નથી. એ નક્કી. એટલે કે તમને MCQ માટે મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ, જેને શોર્ટકટમાં કહેવાય લમાસ, કેટલી? તો 10⁻³ મીટર. એ જ રીતે બીજું સાધન છે વર્નિયર. તો વર્નિયર કેલિપર્સ દ્વારા લઘુત્તમ 10⁻⁴ મીટર માપી શકાય. તો વર્નિયર કેલિપર્સ દ્વારા કેટલું માપી શકાય? 10⁻⁴, મતલબ મિલીમીટર કરતાં 10મા ભાગનું ચોક્કસ રીતે માપી શકાય. ઓકે. ત્યાર પછીનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. બરાબર. એવું જ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે સ્ફેરોમીટર. બરાબર. ની લઘુત્તમ માપ શક્તિ. એટલે એ આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા લઘુત્તમ કેટલું? તો 10⁻⁵ મીટર હોય. તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનો તમે લેબોરેટરીમાં જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે લેબોરેટરીમાં પ્રત્યક્ષ રીતે તમે માપન પ્રક્રિયામાં એનો ઉપયોગ કરશો. તો મીટર પટ્ટી લઘુત્તમ 10⁻³ મીટર, વર્નિયર કેલિપર્સ લઘુત્તમ 10⁻⁴
4 મીટર, માઇક્રોમીટર ક્યુબ અથવા તો સ્ફેરોમીટર 10⁻⁵ મીટર. આ હતી પ્રત્યક્ષ રીત. હવે પરોક્ષ રીત કોને કહેવાય અને એમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? તો બીજી રીત છે એ છે હવે પરોક્ષ રીત. તો પરોક્ષ રીત એટલે શું કે ખૂબ જ મોટા અંતરોના માપન માટે બરાબર દ્રષ્ટિ સ્થાન ભેદની રીત લેને કહેવાય પરોક્ષ રીત નો ઉપયોગ થાય છે. તો મોટું અંતર એટલે કે દાખલા તરીકે પૃથ્વીથી ચંદ્રનું અંતર માપવું. તો આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, તો પહેલાં તો દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું વિદ્યાર્થી મિત્રો એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું? તો સિમ્પલ એક પ્રયોગ કરીએ. અત્યારે તમે જ્યાં બેઠા છો ન્યાય તમારા હાથમાં જો પેન હોય તો તમારે પેન આમ રાખવાની, પેન રાખી પાછળ જે કાંઈ દિવાલ હોય એ દિવાલને સંદર્ભ લેવાનો, બરાબર? એટલે સાવ પેન દિવાલ પાસે એવું ન કરતા, દિવાલથી લગભગ 3 મીટર દૂર હોય એવી રીતના પેન હોવી જોઈએ. અને હવે એ પેનને તમે એક આંખ બંધ કરી, બરાબર, દાખલા તરીકે એક આંખ બંધ કરીને જુઓ એટલે દિવાલનું તમને કયો ભાગ બરાબર પેનની પાછળ દેખાય એનું ઓબ્ઝર્વ કરો. પછી એની જગ્યાએ બીજી આંખ ક્લોઝ કરો અને દિવાલનો કયો ભાગ બરાબર પેનની પાછળ જુઓ તો બંને વખતે એ પેનનું સ્થાન દિવાલની સાપેક્ષ બદલાયેલું ગણાશે. આને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ. કે ભાઈ સંદર્ભ વસ્તુની સાપેક્ષે કોઈ વસ્તુનું અવલોકન કરવામાં આવે ત્યારે આ વસ્તુનું સ્થાન સંદર્ભ વસ્તુની સાપેક્ષ જુદું જુદું લાગે છે, જેને દ્રષ્ટિ સ્થાન ભેદ કહેવાય. એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય? તો કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ તો શું કહેવાય કે દૂરની સંદર્ભ વસ્તુની સાપેક્ષ અવલોકિત વસ્તુનું સ્થાન જુદું જુદું મળે તેને દ્રષ્ટિ સ્થાન ભેદ કહે છે. અને બીજો એક શબ્દ છે બેઝિસ. હવે બેઝિસ એટલે શું કે દાખલા તરીકે અત્યારે તમે જ્યારે પેનનું ઓબ્ઝર્વેશન કર્યું તો તમે પહેલાં તમારી એક આંખ વડે કર્યું, પછી બીજી આંખ વડે કર્યું. તો આ બે આંખો વચ્ચેનું જે અંતર છે એટલે કે તમારા અવલોકન સ્થાન વચ્ચેનું અંતર એને કહેવાય બેઝિસ. એટલે બેઝિસ એટલે શું કે બે અવલોકન સ્થાન વચ્ચેના અંતરને બેઝિસ કહે છે. અને હવે ત્રીજો શબ્દ આવે છે એ છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, જેને આપણે થીટા કહીએ છીએ. તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ એટલે શું? તો ભાઈ તમે વાસ્તવિક તે ઓબ્ઝર્વેશન કોનું કર્યું? પેનનું જ. હવે તમે એ વડે પેનનું ઓબ્ઝર્વેશન કર્યું એટલે એક આંખ વડે, એટલે એક આંખ વડે પેનનું ઓબ્ઝર્વ કર્યું, બીજી આંખ વડે પેનનું ઓબ્ઝર્વેશન કર્યું. તો તમારી એક આંખથી પેનની જે દ્રષ્ટિરેખા હતી અને બીજી આંખથી પેનની જે દ્રષ્ટિરેખા હતી એની વચ્ચે બનતા કોણને, એટલે કે પેન પાસે બંને દ્રષ્ટિરેખા વચ્ચે જે કોણ બન્યો પેન પાસે, તો એને શું કહેવાય?
દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. અને આપણે એવું લખી શકીએ કે કોઈ પણ વસ્તુના બે જુદા જુદા સ્થાનેથી અવલોકન કરતા અવલોકન દિશા વચ્ચેના કોણને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા કહે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો 3 આપણે વ્યાખ્યા કરી. પરોક્ષ રીત કોને કહેવાય? પ્રત્યક્ષ રીત એટલે ક્યાં ક્યાં ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય એની માહિતી આપણે તમને આપી. હવે પ્રેક્ટિકલી મોટા અંતર માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં શું કરવામાં આવે છે એ જોઈએ. બરાબર છે? પહેલાં આ સેજ બોર્ડ ઉપર ઓબ્ઝર્વેશન કરી લો. બરાબર છે? કાલે કીધું તો એમ શક્ય હોય તો સ્ક્રીનશોટ લઈ લેવો. ઓકે, રેડી? ઓકે, તો હવે જે આપણે મુદ્દો ભણીએ છીએ એ છે મોટા અંતર માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, કે જેમાં આપણે 2 મુદ્દાની ચર્ચા કરીએ છીએ. નંબર 1, પૃથ્વીથી કોઈ ગ્રહ વચ્ચેનું અંતર. નંબર 2, કોઈ ગ્રહનું પરિમાણ માપનની પ્રક્રિયા. તો બંનેને એક મુદ્દામાં જ જોઈએ અને એના 2 સમીકરણો તૈયાર થશે જે ખાસ આપણે યાદ રાખવાના છે નાના એવા દાખલાઓ ગણવા માટે. ઓકે, મજા આવે છે ને? જો બોરિંગ થતા હોય તો પણ મિત્રો ચાલે એમ જ નથી, પરિસ્થિતિ જ એવી છે. અને બીજું અમારા માટે પણ થોડુંક સામે તમે ન બેઠા હોય ને ભણાવવું, કારણ કે ઓલું તો શું તમારા ચહેરા જોઈને જ અમને ખ્યાલ આવી જાય કે આ ભાઈને સમજાય, આને નથી સમજાતું. પણ અત્યારે પરિસ્થિતિ ગંભીર છે તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આગળ આનંદથી ભણતા રહીએ. બરાબર છે? તો હવેનો મુદ્દો છે એ છે મોટા અંતર માપનની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. તો મોટા અંતર માપન માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. તો આને આપણે જોઈએ. તો શું કરવાનું? એકચ્યુઅલી પ્રેક્ટિકલી આને સમજવાનું કે આપણે શું કરીએ છીએ. તો એના માટે ધારો કે આ એમાંથી આ ગ્રહનું અવલોકન કોઈ અતિ દૂરના તારાના સંદર્ભમાં કરવાનું. માની લો પૃથ્વીથી ચંદ્રનું અંતર માપવું છે, તો પૃથ્વીથી ચંદ્રનું અંતર છે એની સાપેક્ષમાં ખૂબ દૂરનો કોઈ તારો હોય, એના સંદર્ભમાં કરવું. એટલે શું કે તમારે એવી રીતના ઓબ્ઝર્વેશન કરવાનું કે જેને કારણે પૃથ્વીથી ચંદ્રની પાછો બહુ અતિ દૂરનો ગ્રહ, બરાબર છે, એ બને ત્યાં સુધી એક લાઇનમાં આવેલ કોઈ પણ એક અવલોકન દિશા પાસથી જુઓ. માની લો એ અને બી 2 જગ્યાએથી અવલોકન કરો. એટલે એમાંથી પૃથ્વી એ જે ગ્રહ છે પૃથ્વી પરથી એ ગ્રહ અને અતિ દૂરને તારાને સંદર્ભમાં રાખી અને મારે અવલોકન દિશા એપી નક્કી કરવાની. અને હવે બીમાંથી અતિ દૂરના તારાના સંદર્ભમાં પીની અવલોકન દિશા નક્કી કરો. એટલે અહીંયા જે ગ્રહ પાસે કોણ બનશે એ થીટા, એને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેશે. આ જે અંતર થશે એ ડી, અને આ જે 2 અવલોકન સ્થાન વચ્ચેનું અંતર ગણશું એને આપણે કહીશું બી. ક્લિયર? શું કહું છું ફરી વાર? ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી જે આપણે માપવું છે. આ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ જે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતે આપણે નક્કી કરી શકીશું. અને આ બંને અવલોકન સ્થાન વચ્ચેનું અંતર. હવે પ્રેક્ટિકલી તમને એમ થાય સાહેબ આ માપાય કે આ કેવી રીતના માપી શકો? તો ખરેખર બીજી આકૃતિને સમજો. આ આપણી ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ સંદર્ભમાં આપણે વાત કરી
શું કરવાનું પ્રેક્ટિકલી આમ રિયાલિટીમાં ખરેખર શું થતું હોય ખબર છે કે આ એ હોય, આ બી હોય. હવે માની લો તમે અવલોકન કરો છો એટલે તમે માની લો કે આ કોઈ ગ્રહ છે અને આ કોઈ અતિ દૂરની વસ્તુ આમ ઓ પાસે સમજો. હવે બને શું કે તમે આ બી છે હવે ઓ અતિ દૂર છે એટલે પ્રેક્ટિકલ સમજો કે ત્યારે અનંત અંતરનું અવલોકન કરવામાં આવે તો જે રેખા બને અવલોકન દિશા એ સ્થાનિક રીતે સમાંતર બને. સમજાય કે ભાઈ આ વચ્ચેનું અંતર બી છે એની સાપે ઓનું અંતર બહુ ન છે એટલે ઓને હું આની જગ્યાએ ક્યાંક અહીંયા આપણે દોરી નાખીએ. સમજાય શું કહું છું? હજી ન સમજાયતું હતું. માની લો કે હું એમ કહું હું અહીંયા બે લાઈન આમ ખાવું નાનકડી લઉં અને આ બહુ દૂર નાખું. હવે તમે વિચાર કરો હું આને આમ જોડું એ મેં આને આમ જોડી હાલો તો તમે અહીંયા અવલોકન કરો શું થાય? બરાબર અહીંયા ભલે ખૂણો બેની વસ્તુ અહીંયા તમે જો સમાંતર લાગે કે નહીં? પ્રેક્ટિકલ તમે કરી જાઓ તમારી પાસે બુક હોય તેમાં કે આ નાનું અને આ બહુ મોટું હોય તો સ્થાનિક રીતે આ સમાંતર મેં આ દોર્યું સ્થાનિક રીતે સમજાઈશું. હવે તમારી અવલોકન દિશા તમે ઓના સંદર્ભ પહેલાં સેટ કર્યું ટેલિસ્કોપને. હવે ધીરે ધીરે ફેરવતા જાઓ તમારે ઓબ્ઝર્વેશન આનું કરવાનું છે. એટલે પહેલાં આપણે એ સ્થાનેથી તો આને અને ઓને આમ એક લાઇનમાં દેખાય રીતના સેટ કરી લેવાનું. અતિ દૂરનો તારો પ્રેક્ટિકલી અને આ બધું એક લાઇનમાં આવતું એવું લાગે. અહીંથી તમે ટેલિસ્કોપ અતિ દૂર કર્યું એટલે સ્થાનિક તેને સમાંતર. હવે તમે ટેલિસ્કોપમાં ફેરવતા જાઓ તમારે અવલોકન આનું કરવું છે ને. એટલે તમે આમ ટેલિસ્કોપને ફેરવતા જાઓ બરાબર. આ અત્યારે આમ રાખું આમ 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 ફેરવતા જાઓ ને સીધું પી ઉપર આવો લટકી જાઓ તો આ ખૂણો તો તમારી પાસે બન્યો કે નહીં? એટલો જ ખૂણો અહીંયા બનવાનો હોય સમાંતર રેખાઓની છેદિકાથી બનતા કોણ. તો એ જ ભૂમિતિ અહીંયા છે. સમજાય છે? એટલે પ્રેક્ટિકલી અવલોકન બોલીએ શું આપણે? અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ. એટલે રિયલમાં આપણી ટેક્સ્ટબુકમાં ચિત્ર આવવું હોય પહેલાં આપણે અનુસરીએ. ઓકે સમજણ પડી? તો આપણે આ કાર્યક્રમને આગળ જ વધારી આ આકૃતિની આપણે આમ કંઈ વર્ણનમાં લખવાનું નથી એટલે કાઢી નાખવું છું. તો આપણે વર્ણન શું કરશું હવે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ ગ્રહ પીનું અતિ દૂરના તારાના સંદર્ભમાં અવલોકન કરી અવલોકન દિશા એપી તથા બીપી નક્કી કરો. શું કરવાનું? એ પરથી પીનું અવલોકન કર્યો અતિ દૂરના તારાના સંદર્ભમાં. બી પરથી અતિ દૂરના તારાના સંદર્ભમાં પીનું આપણે અવલોકન કર્યું. બે અવલોકન હમણાં જે સમજાયું એ મુજબ એની દિશા નક્કી કરી અને દિશા વચ્ચે બરાબર દિશા નક્કી કરી. હવે દિશા વચ્ચેનો કોણ? તો અહીં એપી અને બીપી અવલોકન દિશા વચ્ચેના કોણને થીટા કહે છે, જેને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ પણ કહેવાય. હવે તમે વિચાર કરો કે આપણે થીટા મળી ગયો બરાબર. તો અહીંયા ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર ડીની સાપેક્ષ કેપિટલ ડીની સાપેક્ષ બે અવલોકન દિશા વચ્ચેનું અંતર એટલે કે બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર બી બહુ નાનો છે. એટલે સ્વાભાવિક છે થીટા પણ ખૂબ નાનો હોય. તો આપણે વર્ણન શું લખશું કે અહીં ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર કૌંસમાં ડી પૃથ્વી પરના બે અવલોકન સ્થાન વચ્ચેનું અથવા તો વચ્ચેના અંતર ડી કરતા બહુ મોટું હોવાથી એટલે કે કેપિટલ ડી ઇઝ ગ્રેટર દેન ડી હોવાથી થીટા બહુ નાનો બનશે. થીટા બહુ નાનો બનશે.
તો હવે આપણા માટે થીટા બહુ નાનો છે, ડી બહુ નાનો છે, એટલે ડીને આમ સીધી રેખા કે ચાપ જે ગણો તે. તો હવે ખૂણાની રેડિયનની વ્યાખ્યા કાલે જ આપણે સમતલ કોણ જોયું. બીજો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો અહીં થીટા નાનો હોવાથી ખૂણાની રેડિયનની વ્યાખ્યા મુજબ તો શું લખી શકાય? ખૂણો થીટા બરાબર ચાપ. તો આપણા માટે ચાપ શું આવશે? એ બી વચ્ચેનું અંતર. એટલે આપણે એને લખશું શું? અવલોકન સ્થાન વચ્ચેનું અંતર, એટલે કૌંસમાં સ્મોલ બી છેદમાં, એટલે ચાપ ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, એટલે કે પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ ડી. તો આપણે ડી મેળવવું છે ને. ડીનું સૂત્ર તો ડી બરાબર શું લખાય? બીના છેદમાં થીટાને લઈ જાઓ, બીને કેપિટલ ડીને આ બાજુ લઈ જાઓ. આ આપણા માટેનું સમીકરણ થયું કે જેના દ્વારા આપણે પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર માપી શકીશું. પણ ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે આ સૂત્રનો પ્રયોગ ત્યારે થીટા હંમેશા રેડિયનમાં લેવું. ખાસ નોંધ, થીટા હંમેશા રેડિયનમાં લેવું. કારણ કે કાલે જ મેં વાત કરી હતી, એટલે ગયા લેક્ચરમાં જ આપણે વાત કરી હતી કે થીટા ડિગ્રીમાં હોય, મિનિટમાં હોય, સેકન્ડમાં હોય, તમને ગમે એકમ આપ્યું હોય રકમમાં, આપણે એને રેડિયનમાં ફેરવીને આ સૂત્રમાં પધરાવવાનું. આ ધ્યાન રાખજો, નહીંતર સૂત્ર કામ લાગશે નહીં. હવે આ જ પદ્ધતિમાં આગળ છે એ છે ગ્રહનું પરિમાણ. એ બહુ સિમ્પલ મુદ્દો છે. તો ગ્રહનું પરિમાણ એટલે શું? ભાઈ ગ્રહનું પરિમાણ માપવું હોય તો બધા જ ગ્રહને આપણે ગણીએ શું? ગોળો. અને ગોળાના પરિમાણની એક જ લાક્ષણિકતા હોય વ્યાસ અથવા તો ત્રિજ્યા. ટૂંકમાં ઇન શોર્ટ આપણે ગ્રહનું પરિમાણ એટલે શું માપવાના છીએ? ગ્રહનો વ્યાસ. તો કેમ માપી શકાય? તો બહુ સિમ્પલ છે એ કે આ માની લો કોઈ ગ્રહ છે, એને આપણે હમણાં પ્લેનેટ કીધું. આ એનો વ્યાસ છે, એને આપણે સ્મોલ ડી કહી. એના બે વ્યાસાંત બિંદુઓ એ બી કહું. આ આપણી પૃથ્વી છે. હવે અહીંયા શું કરવાનું કે કોઈ એક જ સ્થાનેથી, માની લો હવે આને હું અત્યારે સ્થાન કીધું ટી, તો એક જ સ્થાનેથી આ ગ્રહના વ્યાસાંત બિંદુનું અવલોકન કરવાનું. એક જ સ્થાનેથી. મતલબ મારી પાસે ટેલિસ્કોપ હોય તો એક જ સ્થાનથી પહેલાં એ બિંદુ પર ટેલિસ્કોપ ફોકસ કરું, પછી ટેલિસ્કોપ ફેરવતો જાવ અને બી બિંદુ સુધી આવું. તો અહીંયા મેં ટેલિસ્કોપ ગોઠવો, ફેરવતા ફેરવતા અહીંયા પહોંચ્યો તો આ ખૂણો મને મળી જાય કે નહીં? એને કહેવાય ગ્રહનો કોણીય વ્યાસ. એને કહેવાય ગ્રહનો કોણીય વ્યાસ આલ્ફા. આને કહેવાય ગ્રહનો વ્યાસ ડી, જે આપણે માપવું છે. અને આને કહેવાય ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર, જે ડી આપણે ઓલરેડી માપી ચૂક્યા. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વી પરના કોઈ બિંદુ ટી પરથી ગ્રહના વ્યાસાંત બિંદુ એ અને બીનું અવલોકન કરી અવલોકન દિશા વચ્ચેનો કોણ આલ્ફા, કે જેને શું કહેવાય? કોણીય વ્યાસ નક્કી કરો. અને એક વખત એ અને બીનું અવલોકન ટી પરથી કરી અને કોણીય વ્યાસ આલ્ફા નક્કી કરો. હવે આકૃતિમાં દેખે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો આકૃતિ પરથી તો આલ્ફા બરાબર ચાપ એટલે સ્મોલ ડી, જેને આપણે શું કહેશું? ગ્રહનો વ્યાસ, અને છેદમાં ત્રિજ્યા, આપણા માટે કેપિટલ ડી, મતલબ પૃથ્વીથી ગ્રહનું અંતર. તો આપણે માપવું છે ડી, તો ડી બરાબર સૂત્ર શું થશે? આલ્ફા ગુણાકારમાં ડી. આ ડીને ગુણાકારમાં લઈ લ્યો.
હવે આ કેપિટલ ડી તો અગાઉ તમે આ રીતથી માપેલું હોય જ, આલ્ફા તમે માપી દીધું, બેની કિંમત મૂકી દો એટલે જવાબ. અહીંયા પણ યાદ રાખજો ખાસ કે આલ્ફા રેડિયનમાં જ હોવું જોઈએ. બરાબર, આ ખાસ કે આ રેડિયનની વ્યાખ્યા મુજબ જ તમે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા મૂકી શકો. ઓકે, એટલે તમારી પાસે બે સમીકરણ આવ્યા મિત્રો. કેપિટલ ડી એટલે કે પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર બરાબર સ્મોલ બી છેદમાં થીટા. યા થીટાને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, આને કહેવાય બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર. અહીંયા થાય ડી બરાબર આલ્ફા ડી, તો ડી એટલે ગ્રહનો વ્યાસ, આલ્ફા એટલે ગ્રહનો કોણીય વ્યાસ, કેપિટલ ડી એટલે ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર. બરાબર, જ્યારે રકમ વાંચતા હોય ત્યારે જ ખાસ ધ્યાન રાખવું આ પ્રકારના દાખલા હોય ત્યારે કે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ અથવા તો ગ્રહ પાસે બનતો કોણ એવું બોલે એટલે તરત જ આ આકૃતિ બને, તો સૂત્ર આ જ લાગશે. જો એવું બોલે કે ગ્રહનો કોણીય વ્યાસ અથવા તો પૃથ્વી પર કોઈ એક બિંદુ પાસે અવલોકન દિશા વચ્ચેનો કોણ, તો આવી આકૃતિ મગજમાં વિચારો, આ સૂત્રનો ઉપયોગ કરો. ઓકે, એકવાર નિરાતે વાંચશો, બે વાર લખશો એટલે આ તરત યાદ રહી જશે. થિયોરિટિકલી આપણને ખબર છે 11 સાયન્સ એ કોઈ બોર્ડ એક્ઝામિનેશનનો ભાગ નથી, બહુ સ્પષ્ટ વસ્તુ છે. આપણે 11 સાયન્સનો બેઝ એટલા માટે ક્લિયર કરવો પડે કે નીટ અને જી અને 12મામાં પણ અમુક એના આધારિત ટોપિક્સ હોય. એટલે ખાસ કરીને દાખલા કે આ ટોપિક માટે તમને કહું તો સૂત્ર આનું દાખલાઓ ગણવા માટે અથવા દ્રષ્ટિ સ્થાન ભેદની રીતને સમજવા માટે અગત્યનું છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. થિયોરિટિકલી તો સમજો મિત્રો કે આ તમે તમારા શબ્દોમાં લખો તો પણ સાચું જ પડે, આનું કોઈ બીજું મહત્ત્વ નથી. માની લો થિયોરિટિકલ પ્રશ્ન જ્યારે પૂછાતો હોય ત્યારે આ આકૃતિના સંદર્ભમાં તમે વર્ણન તમારા ઓન વર્ડમાં લખો તો પણ ચાલે. બરાબર, સમીકરણની અગત્યતા ખાસ છે, એટલે ગોખવાની જરૂર નથી, પણ સમજીને વિચારીને આપણી શૈલીથી પણ વર્ણન લખી અને પ્રશ્નોનો જવાબ આપી શકીએ. દાખલે કે અત્યારે મેં લખેલું છે પણ ટેક્સ્ટ બુકના બેઠા વર્ડ નથી, તમે જોઈ શકો છો, અને જરૂરી પણ નથી. બરાબર, જો એક વસ્તુ સમજો મિત્રો કે સિદ્ધાંતો, નિયમો, આ વસ્તુની વાક્ય રચનામાં આપણે ફેરફાર કરી શકતા નથી. પણ માની લો કોઈ આકૃતિનું વર્ણન છે અથવા તો કોઈ ઘટનાની સમજૂતી છે, એ તમે તમારી મૌલિક ભાષામાં સમજાવી શકો જ છો. એટલે એવો કોઈ આગ્રહ ન રાખવો કે હું ટેક્સ્ટ બુકના શબ્દને જ ન લખી શકું તો મને ફિઝિક્સ આવડતું નથી, એ જરૂરી જ નથી. ખાસ સમજો, આ એક છે નિયમની વાક્ય રચના તમે તમારા શબ્દોમાં લખી શકતા નથી, કોઈ સિદ્ધાંત તમે તમારા શબ્દોમાં લખી શકતા નથી, કોઈ સમીકરણોના સંકેત તમે બદલી શકતા નથી, એકમો તમે બદલી શકતા નથી, પણ કોઈ આકૃતિ છે એનું વર્ણન એ તમે તમારા શબ્દોમાં લખી જ શકો. એવું જરૂરી નથી ટેક્સ્ટ બુક એ લખ્યું જ આપણે લખીએ. ક્લિયર થાય? આ ગાણિતિક સૂત્રોની સાબિતી ટેક્સ્ટ બુકમાં જે આપેલું, કોઈ ગાણિતિક સમીકરણ આપણે સાબિત કરવા જઈ રહ્યા છે તો એની સાબિતીના સ્ટેપ આપણે ઓન વર્ડ કરી અને કાપી શકીએ નહીં. બરાબર, એને ગાણિતિક જે પ્રક્રિયા છે બને ત્યાં સુધી બોર્ડના નિયમ મુજબ ટેક્સ્ટ બુકની આવવી જોઈએ. બરાબર, એનું આપણે ધ્યાન રાખીશું. ઓકે, ફરીવાર બોર્ડ ઉપર વ્યવસ્થિત નજર કરી લ્યો, પછી આપણે આને લગતો 1-2 દાખલાઓ ગણીશું. ઓકે.